સાવલી તાલુકાના મેવલી ગામે આવેલ કરડ નદીના જર્જરિત બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં ભારદારી વાહનોની ખુલ્લેઆમ અવરજવર જોવા મળી રહી છે। સાવલી તાલુકાના મેવલી ગામે આવેલ કરડ નદીનો બ્રિજ જર્જરિત હોવાથી તંત્ર દ્વારા બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ જાહેર કરાયો છે અને ભારે વાહનોની અવરજવર પર રોક બાબતે બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, પણ આ બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। બ્રિજના થાંભલા અને સપાટીમાં તિરાડો પડી ગઈ છે અને આ જોખમી બ્રિજ પરથી બે રોકટોક વાહનોની અવરજવર ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાને નોતરી રહી છે। ત્યારે તંત્રની બેદરકારીને લઈને ગ્રામજનોમાં ભય અને ભારે રોષ ફેલાયો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ સમયસર બ્રિજની મરામત નહીં થાય તો બ્રિજ પડવાની શક્યતા છે। તેઓ બીજી તરફ તંત્રની બેદરકારી સામે ગ્રામજનોએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે અને તાત્કાલિક તપાસ કરાવી નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જેની બ્રિજની બંને બાજુ બોર્ડ મારેલા છે, બ્રિજ જર્જરિત હાલતની સ્થિતિમાં છે અને જે અમારા ગામજનોની માંગ છે કે જે પહેલા ગંભીરાની અંદર જે ઘટના થઈ હતી એ ઘટના બીજી વખત ના થાય એના માટે અમે આ સમસ્ત મેવલી ગ્રામજનો તરફથી અમારી માંગ છે કે એની પર પ્રજાતંત્ર અત્યાર સુધી ઊંઘે છે, એ જાગે અને જાગૃત થાય અને બીજી વખત આવી ઘટનાઓ ના થાય એના માટે જે મરમ્મત કરવાની છે એ કરે। હાલમાં એમને અમે જણાવ્યું હતું ઘણા સમય પહેલાં અને એનું અમારા એક પરિણામ આવ્યું કે ખાલી કલર મારીને નીકળી ગયા અને એની પર હજુ કોઈ એક્શન લેવાઈ નથી, જેના કારણે અમે અત્યારે હાલ અમે ગામજનો થઈને આ માંગ માગેલી છે। અમે સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।